નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વિપિન બેબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશન ધોરણ 11 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે ડિબેન્ચરના પ્રકારો અને બોન્ડ વિશે માહિતી મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે જાહેર થાપણો કોને કહેવામાં આવે છે અને એના ફાયદાને મર્યાદા કઈ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. જોઈ લઈએ. કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, તેને જાહેર થાપણો કહેવાય છે. એટલે કે અમુક સમય માટે, માની લો કે 3 મહિના માટે છે, એ 2000 માટેની રકમ સ્વીકારે તો એને શું કહેવામાં આવે છે? જાહેર થાપણ કહેવામાં આવે છે. આ કંપની માટે ઉછીની મૂડી તેમજ દેવું છે. ઉછીની મૂડી શું કામ? તો કે એ જે રોકાણ કરનાર છે એ રોકનાર શેર હોલ્ડર નથી. એને નિશ્ચિત સમય થાય, એટલે કે માની લો કે તમે 2 કે 3 મહિના માટે લીધેલા છે, તો એ સમય પૂરો થતાં તમારે એને એ સમયે ચૂકવી નાખવાના થાય છે. અને થાપણમાં નાણાં રોકનાર રોકાણકારો એ કંપનીના શું છે? લેણદારો છે. એટલે કે જ્યાં સુધી તમે એને ચૂકવશો નહીં ત્યાં સુધી એ સમય દરમિયાન એ તમારા લેણદારો છે. તેની મુદત, હવે આ જાહેર થાપણની મુદત કેટલી હોઈ શકે? તો કે તેની મુદત 6 માસથી ઓછામાં ઓછા 6 મહિના અને વધુમાં વધુ 36 માસ સુધીની હોઈ શકે છે. અને થાપણદારોને, એટલે કે આમાં જે રોકાણ કરનાર ડિપોઝિટર છે, જે જાહેર જનતા છે, તેને કંપની ચોક્કસ દરે, એટલે કે અગાઉથી જે નક્કી કરેલ છે એ દરે વ્યાજ ચૂકવે છે. હવે કંપની અનુસાર વ્યાજ માસિક પણ હોઈ શકે, એટલે કે દર મહિને પણ તમને વ્યાજ આપતી હોય, અથવા ત્રિમાસિક તો કે 3 મહિને આપતી હોય, અથવા અર્ધવાર્ષિક તો 6 મહિને આપતી હોય, અથવા વાર્ષિક તો કે આખા વર્ષનું સાથે આપતી હોય, અથવા તો શું કરતી હોય તો કે પાકતી મુદતે મુદલ કોને કહેવાય? તો કે તમારી પાસેથી માની લો કે 5000 રૂપિયા લીધેલા છે, તો એ 5000 રૂપિયા 6 માસને અંતે એ તમને ચૂકવે, એને 5000 ચૂકવે એ મુદલ, અને 5000 ઉપર કંપનીએ નક્કી કર્યું હોય કે 5% વ્યાજ આપવામાં આવશે, તો એ 5000 મુદલ અને એ ઉપરાંત એ વ્યાજ 5% જે રકમ આપે એ વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે છે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ, એટલે કે જે બેંકનું કાર્ય કરે છે એ કંપનીઓ અને જે બેંકનું કાર્ય કરતી નથી તેવી કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી. એટલે કે કંપની ધારાના 2013માં એક નિયમ એવો છે કે જે બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે એ સિવાય જાહેર થાપણો કોઈ પણ કંપની, એટલે કે ખાનગી કંપનીઓ વસૂલ કરી શકતી નથી. જોઈ લઈએ જાહેર થાપણોના ફાયદા. તો કે સૌથી પહેલો ફાયદો છે નાણાં મેળવવા સરળ. કોને નાણાં મેળવવા? તો કે જે પ્રતિષ્ઠિત કંપની હશે અને વધારે નફો કરતી કંપની હશે, એને જ્યારે આવી રીતે જાહેર થાપણ એ બહાર પાડશે તો એમાં રોકાણ કરવા રોકાણકારો આકર્ષાય છે અને ઝડપથી નાણાં એને મળી રહે છે. બીજું, નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. બીજા બધા નાણાંના જે પ્રાપ્તિ સ્થાનો છે એના કરતાં જાહેર થાપણ દ્વારા ઓછા ખર્ચે, એટલે અને ઓછા સમયમાં નાણાં મેળવી શકાય છે. એટલે કે જાહેર થાપણ બહાર પાડવાનો ખર્ચ બાકી બધા સાધનો કરતાં કેવો છે? ઓછો છે. ત્રીજું, મિલકતો બોજમુક્ત. એટલે કે જ્યારે જાહેર થાપણ દ્વારા નાણાં મેળવવામાં આવે છે તો તેની સામે મિલકતો પર કોઈ બોજ ઊભો કરવામાં આવતો નથી. એટલે કે મિલકતો તમારે ગીરવે મૂકવી પડતી નથી. રોકાણકાર છે એ તમારી પ્રતિષ્ઠાના આધારે છે તમારી જાહેર થાપણમાં નાણાં રોકે છે. તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરવ મૂકી અને જો તમને વધુ ઉછીની મૂડીની જરૂર પડે તો તમે મેળવી શકો છો. ચોથું છે વ્યાજ એ ખર્ચ છે. તો કે જાહેર થાપણો પર જે તમારે વ્યાજ ચૂકવવાનું થાય છે એ કંપની માટે ખર્ચ થાય છે. એટલે જ્યારે તમારે આવકવેરો ચૂકવવાનો થાય છે ત્યારે આવકવેરામાંથી એ તમને એટલી રકમ ખર્ચ તરીકે બાદ મળે છે, જેથી કંપનીએ છે કરવેરો ઓછો ભરવો પડે છે. એક સામાન્ય ઉદાહરણ લઉં કે માની લો કે કંપનીને છે આવકવેરામાં ભરવાની પાત્ર રકમ છે એ માની લો કે 10,000 થાય છે, અને કંપનીએ છે આવી રીતે જાહેર થાપણ ઉપર 2000 વ્યાજ ચૂકવેલું છે, તો એ 2000 જે વ્યાજ ચૂકવેલું છે એ કંપની માટે શું છે? ખર્ચ છે. તો કંપની પાસે ખર્ચનું પ્રમાણ વધ્યું અને જ્યારે આવક છે એ 10,000ની હતી એમાંથી 2000 છે એ ખર્ચ તરીકે વધારે થઈ, તો હવે એની પાસે આવક કેટલી થઈ છે? 8,000ની જ થઈ છે.
તેથી કંપનીએ છે એ જે કરવેરો ચૂકવવો પડે છે એ 8,000 જ ચૂકવવો પડે છે. પાંચમું છે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ, એટલે કે કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે. મેં તમને આગળ પણ ઘણી વખત લેક્ચરમાં કીધેલું છે કે જેના ફાયદા હશે તેની મર્યાદા હોય જ છે. તો સૌથી પહેલી મર્યાદા એની એ છે અનિશ્ચિતતા, એટલે કે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે. એટલે કે રોકાણકારો આપણા જાહેર થાપણમાં રોકાણ કરશે કે નહીં એ પ્રતિભાવ આપણે અગાઉથી જાણી શકતા નથી. બીજું છે રોકાણકારોને જોખમ. જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે. બિનસલામત એટલે તો કે કંપની છે એ પોતે ઉઠી જાય તો એ ચૂકવવા માટે જવાબદાર રહેતી નથી. એની સામે કોઈ મિલકતો એણે ગીરવે મૂકેલી નથી કે જેથી આપણે એ મિલકતો ઉપર આપણો હક જમાવી એ વેચી અને આપણે નાણાં છે એ આપણા મેળવી શકીએ. અહીંયા સલામતી તરીકે કોઈ પણ રક્ષણ એટલે કે મિલકતો ગીરે મૂકવામાં આવતી નથી. એટલે જાહેર થાપણો છે એ બિન સલામત દેવા ગણાય છે. તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહે છે કે આ નાણાં મને છે સમયસર પાછા મળી જશે કે કેમ. ત્રીજું સુખ સમયના સાથી. વિદ્યાર્થી મિત્રો, આ વિધાનમાં બહુ જ પૂછાય છે કે જાહેર થાપણો છે એને સુખ સમયના સાથી કહેવામાં આવે છે. એટલે કે જ્યારે પ્રતિષ્ઠિત કંપની છે એ વારંવાર નફો કરતી હશે તો એમાં રોકાણ કરવા માટે લોકો જાહેર જનતા દ્વારા પડાપડી કરવામાં આવે છે. પણ માની લ્યો કે બજારમાં એ અંગેની એ કંપની વિશેની ખોટી અફવા ફેલાય છે કે હવે આ કંપનીને છે આ સંજોગો અનુસાર છે એને ખોટ ખાવાનો વારો આવશે અથવા એના સંજોગો બદલાઈ ગયા છે, તો આવી જે અફવા ફેલાય તો એના કારણે પણ જાહેર જનતા છે પોતાની સલામતી મેળવવા માટે કે અમને અમારી રકમ પાછી આપી દો, અમારે અત્યારે જરૂર છે, તો એ શું કરે છે કે સમય પૂરો થયા પહેલાં પણ એ રકમ મેળવવા માટે ઘસારો કરે છે અને એકી સાથે થાપણો ઉપાડી લે છે. તો ત્યારે આવા સંજોગોમાં કંપનીને ચલાવવી મુશ્કેલ પડે છે. એ મૂડી ક્યાંથી મેળવવી એ અંગેના પ્રશ્ન રહે છે. અથવા જો કંપની જ્યારે પ્રતિષ્ઠિત હશે, વારંવાર નફો કરતી હશે તો એમાં જાહેર થાપણમાં રોકાણ કરવા માટે જાહેર જનતા પડાપડી કરે છે. પણ માની લો કે કોઈ એક વર્ષે સંજોગોવશાત એને ખોટ જાય તો એ સમયે રોકાણકારો છે પોતાની થાપણો ઉપાડી લે છે. જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવી છે. કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં મેળવવા ઘસારો કરે છે અને થાપણો શું કરી લે છે? ઉપાડી લે છે. આવા સંજોગોમાં કંપનીની મુશ્કેલીઓમાં વધારો કરે છે. માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી કહે છે. અને ચોથું, નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. નવી કંપનીઓ એટલે તો કે જે અંગે બજારમાં જાહેર જનતા એ કંપની વિશે કાંઈ જાણતી હોતી નથી, એની કોઈ હજી છાપ મોટી ઊભી થયેલી હોતી નથી. અને નબળી કંપનીઓ કે જે વધુ પ્રમાણમાં નફો કરતી નથી, એવી કંપનીમાં રોકાણ કરવા માટે જાહેર જનતા તૈયાર થતી નથી. આવું જોખમ ઉઠાવવા જાહેર જનતા તૈયાર થતી નથી. એટલે નવી અને નબળી કંપનીઓને જ્યારે જાહેર થાપણ દ્વારા મૂડી મેળવવી હોય તો એને મેળવી શકાતી નથી, એમાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી. માટે રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકી જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. વધુ નેક્સ્ટ લેક્ચરમાં.